ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કોંગ્રેસને ચેતનવંતી બનાવવા સંગઠન સર્જન અભિયાન શરૂ. પરશુરામજીની જન્મ જયંતિને લઈને બ્રહ્મ સમાજ મહિલા મંડળે કરી મહાઆરતી. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાય ભવ્ય શોભાયાત્રા. અને જૂનાગઢમાંથી ગેરકાયદેસર
ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કોંગ્રેસને ચેતનવંતી બનાવવા માટે સંગઠન સર્જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ધીરજલાલ ગુર્જરે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખની નિયુક્તિ કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવશે. જિલ્લા સંગઠનનું ગઠન થશે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, જિલ્લા અને શહેરના પ્રમુખ સહિતના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ જણાવ્યું હતું કે આતંકવાદી સામે લડવામાં કોંગ્રેસ સરકારની સાથે છે, પરંતુ સુરક્ષામાં જેનાથી ગંભીર ચૂક થઈ છે તેનું નામ જાહેર કરવામાં આવે તે જરૂરી છે. સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી ભાજપ વિપક્ષને ડરાવવાનું કામ કરે એ બધું થવું જોઈએ. વિસાવદર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે. संगठन सृजन अभियान के तहत हमारे नेता राहुल गांधी जी और कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी ने यह तय किया कि कांग्रेस के जिलाध्यक्षों का निर्णय और प्रदेश के पदाधिकारियों का निर्णय दिल्ली और अहमदाबाद में नहीं बल्कि कार्यकर्ताओं के बीच में उनकी जाजम के ऊपर होना चाहिए. उसी कड़ी के तहत संगठन सृजन अभियान का ये पूरा 1 वर्ष का कार्यक्रम हमारा तय हुआ है और उसके तहत प्रत्येक जिला मुख्यालय पर एक एक नेता को पार्टी की तरफ से गुजरात प्रदेश से बाहर से यहाँ पर भेज के उन्हें इस बात का निर्देश दिया गया है कि एक एक कार्यकर्ताओं से मिलो, उनकी बात सुनो और उनको संगठन सृजन के माध्यम से कांग्रेस में जिले के अध्यक्ष का चयन करो. इसी कड़ी में मैं आज जूनागढ़ यहाँ पर पहुँचा हूँ. आज दिन भर कांग्रेस के कार्यकर्ताओं की बैठक होगी और आगामी 2 दिनों के अंदर चारों विधानसभाओं के अंदर हम लोग दौरा करके कांग्रेस कार्यकर्ताओं की राय जानेंगे और उनकी राय के मुताबिक कांग्रेस के जिला संगठन का फैसला यहाँ पर किया जाएगा. इसके साथ साथ ही मैं आपसे कहना चाहता हूँ कि इस देश के अंदर जो आतंकी कार्रवाई, बर्बरतापूर्वक कार्रवाई, कायराना हमला हुआ है जिसके अंदर हमारे भारत माँ के बेटों को शहीद होना पड़ा है, कांग्रेस पार्टी ने पूरे देश में कैंडल लाइट जलाकर उनकी आत्मा की शांति के लिए श्रद्धांजलि सभाओं का आयोजन किया. और हम ये भी कहना चाहते हैं कि कांग्रेस पार्टी इस देश के अंदर सरकार के साथ खड़ी हुई है, वो आतंकियों से बदला ले, लेकिन साथ साथ हम ये भी कहना चाहते हैं कि जिन्होंने इस सुरक्षा के अंदर गंभीर चूक की है उनकी जिम्मेदारी तय होकर देश के सामने उनके नाम को लाया जाए और आइंदा ऐसा ना हो इसका सरकार प्रयास करे. साथ साथ ही जिस तरह से ईडी, सीआईडी, सीबीआई का प्रयोग करके विपक्षी पार्टियों को डराने का, दबाने का काम भारतीय जनता पार्टी कर रही है, इनको इस पर रोक लगानी चाहिए. इस लोकतंत्र के अंदर तानाशाही नहीं चलेगी और कांग्रेस इस तानाशाही के खिलाफ सड़कों पर लड़ेगी. जूनागढ़ जिले की विसावदर विधानसभा के अंदर उपचुनाव है और उस उपचुनाव के लिए कांग्रेस पार्टी ने कमर कस ली है. हमारी पार्टी के नेताओं ने स्थानीय स्तर पर दौरे चालू कर दिए हैं. हम लोगों ने वहाँ पर पार्टी की बैठक रखी है. कल परसों वहाँ पर मैं जाऊँगा, कार्यकर्ताओं से मिलूंगा और छोटे छोटे वहाँ पर आयोजन किए जाएंगे. लोगों को बुलाया जाएगा, जो एनजीओ हैं उनसे मिला जाएगा, प्रबुद्ध गण नागरिकों से मिला जाएगा, कांग्रेस पार्टी के पदाधिकारियों से मिला जाएगा और जो व्यक्ति जनता की आवाज़ बनने में सक्षम होगा ऐसे व्यक्ति को पार्टी टिकट देकर मैदान में उतारेगी और इस उपचुनाव के अंदर चुनाव जीतने का काम रणनीतिपूर्वक हम लोग करेंगे. પરશુરામ દાદાની જન્મ જયંતિને લઈને બ્રહ્મ સમાજ મહિલા મંડળે મહાઆરતી કરી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ છેલ્લા 30 વર્ષથી જૂનાગઢ ખાતે કાર્યરત છે. આ મહિલા મંડળ દ્વારા અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. તો આગામી 29 તારીખે ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિ હોય, જેની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા રાયજીબાગમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીના આયોજન પહેલા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના સભ્યો દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દરેક મૃતકોના આત્માને શાંતિ માટે મૃત્યુંજયના જાપ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા વડાપ્રધાનને કડક પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી હતી. 11 હોવાથી મોટી સંખ્યામાં બહેનો આ તકે જોડાયા હતા. આ સાથે જ મહિલા મંડળના બહેનો માટે આરતી શણગારની હરીફાઈ અને ધાર્મિક હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રૂપલબેન લખલાણી, મંત્રી પ્રજ્ઞાબેન ઠાકર, માલતીબેન મહેતા, નિધિબેન દવે, મૃદુલાબેન ભટ્ટ, કુમુદબેન ઠાકર, દિવ્યાબેન જોશી, હેમાંગીબેન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા મંડળ 35 વર્ષથી જૂનાગઢ ખાતે કાર્યરત છે અને આપ સૌ જાણો છો એવી રીતે અમારા ઈષ્ટદેવ પરશુરામજીની જન્મ જયંતિ 29 તારીખના છે. એના અનુસંધાને આજે
બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા રાયજીબાગ ખાતે જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં મહાઆરતી સત્સંગ એનો પ્રોગ્રામ રાખ્યો હતો અને મોટી સંખ્યામાં અહીંના રહીશો સાથે બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો પણ જોડાયા હતા. આ સાથે એક દુઃખદ ઘટના આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરમાં પહેલગામમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમારા બ્રહ્મ સમાજના પણ ઘણાના ત્યાં મૃત્યુ થયા છે. આ બધાના આત્માની શાંતિ માટે અમે અહીંયા પહેલા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો. સરકારને અમારા બધા બહેનો વતી એક નમ્ર વિનંતી છે કે આ વિશે થોડું વધારે જુએ, કારણ કે જે 7 દિવસની એક બહેન છે અને એ વિધવા બની 7 દિવસમાં એ પોતાના અરમાન સાથે જિંદગી જીવવાની શરૂઆત કરી એ પહેલા એના જીવનનો અંત આવી ગયો. આવું ના થાય એ માટે સરકારને અમારે બધાની નમ્ર વિનંતી છે કે કાશ્મીરમાં જે આતંકવાદીઓ છે આતંકવાદીઓના સામના માટે કંઈક નક્કર પગલાં લે. ફરીથી આ આત્માઓના એકદમ શાંતિ, એમના પરિવારજનોને જે ખોટું દુઃખ આવી પડ્યું છે, મોટું દુઃખ આવી પડ્યું છે, એને સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. જય પરશુરામ. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મહાપ્રભુજીના 548માં પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જૂનાગઢમાં ઝાંઝડા રોડ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસેથી સર્વોત્તમ હવેલી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય રઘુનાથજી બાવા દ્વારા મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી શોભાયાત્રાથી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અલગ અલગ ફ્લોટ્સ મૂકવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વૈષ્ણવો શોભાયાત્રામાં જોડાયા હતા. ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ઝાંઝડા રોડના મુખ્ય માર્ગો પર ફરી વળી અને ખાખીનગર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉત્સવના દિવસે સર્વ વૈષ્ણવને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. મહાપ્રભુ વલ્લભાચાર્ય માત્ર વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય નથી, આપ શ્રી સનાતન ધર્મના આચાર્ય છે. એટલે આપણી સૌની પવિત્ર ફરજ છે કે આપણે એમનો ઉત્સવ એટલે કે જન્મજયંતિ ઉજવીએ. અને જન્મજયંતિના ઉપલક્ષમાં 3 દિવસના પ્રવચન અને વૈષ્ણવોના મંડાણ એટલે કે પ્રસાદ અથવા ભંડારો આપણી જૂનાગઢની ભાષામાં કહીએ તો એનું આયોજન કરવામાં આવ્યું. સર્વે વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો. શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજર રહી અને સફળ બનાવી અને મહાપ્રભુ વલ્લભાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રી વલ્લભ પ્રભુના 548માં પ્રાગટ્ય દિન નિમિત્તે એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જૂનાગઢના સિદ્ધનાથ મહાદેવથી પ્રસ્થાન થઈ અને ઝાંઝડા રોડના મુખ્ય માર્ગો પર ફરી અને કાચા પ્લાયના પ્લોટ મુકામે પહોંચી છે. આ શોભાયાત્રાની અંદર હજારો ભાવિક વૈષ્ણવો જોડાયા અને વિવિધ પ્રકારના ફ્લોટ્સો અને બેન્ડ પાર્ટી ડીજે સાથે વૈષ્ણવોએ ખૂબ જ લાભ લીધો. આ શોભાયાત્રાનું ઠેર ઠેર ઝાંઝડા રોડ વેપારી એસોસિએશનને ઠંડુ વરિયાળી શરબત પીવડાવી અને સ્વાગત કરેલ છે. જૂનાગઢના ઝાંઝડા રોડ પર આવેલ શ્રીજી દ્વાર હવેલી દ્વારા શ્રી વલ્લભ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજી દ્વાર હવેલીના પરમ પૂજ્ય નવનીત રાયજી બાવા અને અંજન રાયજી બાવાની અધ્યક્ષતામાં મહાપ્રભુજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેના ઉપલક્ષમાં મોટી મંદિર હવેલીથી ઝાંઝડા રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત સવારે હવેલી ખાતે મંગળા દર્શન, પ્રભાત ફેરી, શૃંગાર દર્શન, તિલક દર્શન, મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. જૂનાગઢના રહેવાસી ચંદુલાલ કાંતિલાલ સાંગાણી તથા હરિભાઈ મોરીભાઈ, તુલસીભાઈ બાલોડી, અશોકભાઈ જસાણી બધા મોટા મંદિર શ્રીજી દ્વાર ઉત્સવ સમિતિના સભ્યો છે. અને અમારે અહીંયા શ્રી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય ઉત્સવ 21 તારીખથી 24 તારીખ સુધી મનાવવામાં આવ્યો. આજે 24 તારીખે સવારે મંગલાના દર્શન 8 વાગે થયા, પછી પ્રભાત ફેરી થઈ. પ્રભાત ફેરી પછી 11 વાગે શિંગાર, 12:30 વાગે તિલકના દર્શન અને 5 વાગ્યા પછી ઉત્સવના દર્શન થયા હતા. અને 5:30 વાગે શોભાયાત્રા
પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રા આવ્યા પછી આશરે 5 થી 6 હજાર વૈષ્ણવોને માહોલ બહુ જોરદાર, અને આજે આશરે 5 થી 6 હજાર વૈષ્ણવોને મહાપ્રસાદ લેવાનું બધાને લાભ મળ્યો છે. બોલો નંદલાલ પ્યારે કી જય, શ્રી અંજનરાય પ્યારે કી જય. જુનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાભરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેરમાં દાતા રોડ પર એ ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 4 બાઇકને ડિટેન કરવામાં આવી હતી. રૂપિયા 6,000 થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ જવાનો ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ પાસે મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ધીરજલાલ ગુર્જર, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, પુંજાભાઈ વંશ, હીરાભાઈ જોટવા, જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ધીરજલાલ ગુર્જરે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો કાયરતા છે. ભારતની આત્મા પર હુમલો થયો છે. દુઃખની આ ઘડીમાં કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશની સાથે ઊભો છે. निर्दोष और निहत्थे भारत के नागरिकों के ऊपर जिस तरह से कायरता पूर्वक आतंकवादी हमला हुआ और उस हमले के अंदर हम सबके ही भाई थे, जो लोग शहीद हुए, इस देश के नागरिक थे, इस भारत माँ के बेटे थे, उन लोगों ने अपने प्राणों की आहुति दी, वो शहीद हुए. और इस कायराना हमले की जो आतंकवादियों ने इस देश के ऊपर किया, वो सिर्फ उन लोगों के ऊपर हमला नहीं बल्कि भारत की आत्मा के ऊपर हमला है. और कांग्रेस पार्टी ने आज केंद्रीय कार्य समिति की बैठक बुलाकर मजबूती के साथ ये कहा है कि पूरे देश के साथ कांग्रेस पार्टी का एक एक कार्यकर्ता इस गम के अंदर शामिल है. और भारत माँ के ऊपर जो हमला हुआ है, उस भारत माँ पर हुए हमले का बदला लेने के लिए कांग्रेस पार्टी का एक एक व्यक्ति भारत की तरफ से लड़ने को तैयार है, सड़क पर उतरने को तैयार है. आज इसी कड़ी में पूरे देश के अंदर हर जिला मुख्यालय के ऊपर कांग्रेस पार्टी की तरफ से कैंडल लाइट मार्च करके और श्रद्धा सुमन और श्रद्धांजलि अर्पित की जा रही है शहीद भाइयों को. और उसके साथ साथ ही कांग्रेस पार्टी ने इस बात को दोहराया है कि इस देश के अंदर ये जो हमला हुआ, ये भारत माँ के बेटों के ऊपर जो हमला हुआ, इस हमले की जिम्मेदारी भी तय करनी पड़ेगी कि आखिरकार कौन नाकाम रहा. इस देश के अंदर सुरक्षा एजेंसियों की जो कमी रह गई, जिस तरह से ऐसी किसकी कमी रही कि जिसके कारण इस देश के अंदर इतना बड़ा हमला हो गया. और हमला होने के पहले सरकार के किसी भी व्यक्ति को भनक भी नहीं हुई है. हमें ये कार्रवाई भी करनी है, जो हुआ उसका बदला भी लेना है और जिम्मेदारी भी तय करनी है कि आखिर किसकी चूक के कारण इतना बड़ा हमला यहाँ पर हो पाया. इसके साथ साथ ही जिन्होंने ये हमला किया है उनको करारा जवाब देना है. और आगे से, क्योंकि अब अमरनाथ की यात्रा आने वाली है और देश के अंदर और भी कई जगह पर ऐसा है, तो सुरक्षा एजेंसियों को चाक चौबंद करने के लिए भारत सरकार से ये आग्रह भी किया है कि आप लोग कोताही ना बरतें और इस देश के नागरिकों की रक्षा सर्वोच्च प्राथमिकता होनी चाहिए. और इसमें अगर कोताही होगी तो कांग्रेस पार्टी इसके खिलाफ मजबूती से लोगों के साथ बीच में जाकर बात करेगी. જૂનાગઢમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે 2 ઇસમોને પકડી પાડ્યા હતા. તો મધુરમ વિસ્તારમાં આવેલા એન્જલ પાર્કમાં રહેતા નિવૃત્ત આર્મીમેન શૈલેષભાઈ પરબત કાબાએ પિસ્ટલનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવા છતાં પણ રિન્યુ કરાવેલ ના હોય. નિયમો અનુસાર સરકારમાં જમા પણ કરાવ્યું ના હોય. પોતાના કબજામાં પિસ્તોલ તથા જીવતા કારતીસો રાખ્યા હતા. તેણે પિસ્તોલ અને જીવતા કારતીસ મજેવડી દરવાજા પાસે રહેતો રહીમ ઉર્ફ રહીસ દિલાવર બેલીમને આપ્યા હોય. દરમિયાનમાં પેટ્રોલિંગ વખતે મજેવડી દરવાજા વિસ્તારમાંથી રહીમ બેલીમ ₹30,000ની પિસ્તોલ અને ₹300ના 3 જીવતા કારતીસો સાથે જાહેરમાંથી મળી આવતા એસઓજીના પીઆઈ
પીસી સરવૈયાએ ટીમ સાથે બંનેને ધરપકડ કરી અને લાયસન્સની શરતો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢના હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પહેલગામમાંથી થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં પ્રચંડ આક્રોશ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજી ખાતે વિરોધ સાથે સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તો વિવિધ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ સ્થાનિક લોકો પહેલગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શનમાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા. આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની માંગ કરી હતી. 2 દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 ના મૃત્યુ થયા, આ જે અટેક થયો છે એ બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે. એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે. એટલે આ એક બહુ ઘટના કહેવાય. અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો. આ લોકલ નું કામ છે, બીજાનું કામ નથી. પેલા લોકલ નું કામ કરો. આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમ ને બધાવાનું કામ કરે છે આપસમાં. બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ છે. આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા નતા. એ હિન્દુ અને મુસ્લિમ ને ઝઘડો કરાવવા હાટું થઈ અને એક કૌભાંડ કર્યું છે, એક ચાલ રમી છે. તો આપણે સમજવાનું છે, આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને, પણ આવા ગદ્દારોને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે. એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું, હોકા પાણી બંધ કર્યા. આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે, નકર આ દુશ્મની કોઈ દી બંધ ન થાય. આ સિવાય એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય. સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક ને વીણીને મારવા તૈયાર છે. સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે. સરકાર હુકમ કરે. પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુતળા દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો. આ બહુ દુઃખદ ઘટના છે. ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ. પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે, એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે. હિન્દુ તરફે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ, જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા મોદી સાહેબ અને આપણી 3 સેનાની પાક એને ઝેર કરી અને એને યોગ્ય જવાબ આપે. ઉપલેટામાં પીજીવીસીએલની સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા વીજ કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કંપનીવાળા ભવિષ્યમાં છેડછાડ કરી મન ફાવે તેવા બિલ બનાવી શકે તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો આ સ્માર્ટ મીટર ચિપ આધારિત હોય, કંપની ધારે ત્યારે ફેરફાર કરી ગોટાળો કરી શકે તેવો આક્ષેપ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ના હોવા છતાં ઉપલેટા રૂરલ અને સિટીમાં ગ્રાહકોના ધ્યાન દોર્યા વગર કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. ઉપલેટા શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરવા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં કાર્યકરો સાથે પીજીવીસીએલ કચેરીએ એક આવેદનપત્ર આપી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરેલ છે. વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કોઈ પણ જાતની છેડછાડ થઈ શકે છે અને આ છેડછાડના કારણે પ્રજાને અને જે વીજ વપરાશકારો છે એને દામ આવી શકે છે અથવા તો વધારે બિલ આવી શકે છે. આ વધારાના બિલ ન આવે અને જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માંગણી સાથે સ્માર્ટ મીટરો ઉપલેટામાં ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે.
સાથે સાથે અધિકારીઓ અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે જૂનું મીટરની પણ માગણી અમારી પાસે કરશે. તો અમે જૂનું મીટર અને નવું સ્માર્ટ મીટર બંને મીટરો રાખી અને 2-4 મહિના ટ્રાય માટે આ પદ્ધતિ પણ અમે અપનાવવા તૈયાર છીએ. તો જે ગ્રાહકોને આ મીટર લેવાનું, સ્માર્ટ મીટર લેવાનું હોય તો જૂનું મીટર પણ બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમારું રહેશે, સ્માર્ટ મીટર પણ રહેશે. એટલે બેના યુનિટ પણ તમે ચેક કરી શકશો. પણ આ ટાઈમ લિમિટ માટે, થોડા સમય માટે રહેશે. પણ અમારી માંગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપેલ છે. પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા અમે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. આ આવેદનપત્રમાં સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમે આજે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો. કારણ કે સ્માર્ટ મીટરથી વીજળીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે હંમેશા જાહેર સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય એ પેલા વીજળી આપે અને પછી પૈસા વસૂલે. જ્યારે આ તો પેલા પૈસા અને પછી વીજળી, એનો સીધો અર્થ થાય છે કે તમારે આ વીજળી તમારે ખાનગીકરણની છે અને ખાનગીકરણ વીજળી હંમેશા મોંઘી બનશે. કારણ કે ગુજરાતમાં અત્યારે જે વીજળી અપાય છે તે સમગ્ર દેશમાં સૌથી ઊંચા ભાવે ઘર વપરાશની વીજળી અપાય છે. અને જો વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થશે તો વીજળી આથી પણ મોંઘી થશે. ગુજરાત સરકારે વીજ ઉત્પાદન તો આજે ખાનગીકરણને હવાલે કરી દીધું છે. હવે વીજ વિતરણ સ્માર્ટ મીટર થકી એ પણ ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે. અને આ ખાનગીકરણ થવાથી પ્રજાના પૈસે બનેલી હજારો કરોડ રૂપિયાની સંપત્તિઓ આ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. અને એનો સીધો અર્થ એમ થાય કે ખાનગી કંપનીઓને લૂંટવા માટેનો રસ્તો અને માર્ગ આ સરકાર બનાવી રહી છે. તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું. હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ અત્રે દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે. ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ છે કે સ્માર્ટ મીટર બી વધારે ફરે છે, સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે. એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે. સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે, તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે. એ વધારાની એમાં ફંક્શનાલિટી છે. બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી. હાલ જે સ્માર્ટ મીટરની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલી. સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે. આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલ ની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે. એટલે એમાં નિર્વિવાદ છે કે આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. કોંગ્રેસને ચેતનવંતી બનાવવા સંગઠન સર્જન અભિયાન શરૂ. પરશુરામજીની જન્મ જયંતિને લઈને બ્રહ્મ સમાજ મહિલા મંડળે કરી મહાઆરતી. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાય ભવ્ય શોભાયાત્રા. અને જૂનાગઢમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સો ઝડપાયા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.